સૌરાષ્ટ્રના રાજકારણ અને સામાજિક વર્તુળોમાં જાણીતા એવા રેબડાના રાજદીપસિંહ જાડેજા જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રથમ વખત ગોંડલ પહોંચતા સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। લાંબા સમય બાદ વતનમાં પરત ફરેલા રાજદીપસિંહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે તેમણે જેલના અનુભવો વિશે આપેલું નિવેદન હાલ ચર્ચાનો વિષય બન્યું છે। રાજદીપસિંહ જાડેજા જેલમાંથી મુક્ત થતા જ તેમના સમર્થકોને મોવિયા ગામના લોકોએ રાખેલી માનતા પૂર્ણ કરી હતી। ઉલ્લેખનીય છે કે જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે મોવિયા ગામના શ્રદ્ધાળુઓ અને તેમના હિતેચ્છુઓએ રાજદીપસિંહની વહેલી તકે મુક્તિ માટે માનતા માની હતી। આ માનતા મુજબ ગોંડલથી મોવિયા ખાતે આવેલી પૂજ્ય હરદત્તપુરી બાપુની જગ્યા સુધી ચાલીને જવાનું નક્કી કરવામાં આવ્યું હતું। મીડિયા સાથેની વાતચીતમાં રાજદીપસિંહે જેલવાસ દરમિયાનના પોતાના અનુભવો શેર કર્યા હતા। તેમણે એક ચોંકાવનારું અને માર્મિક નિવેદન આપતા જણાવ્યું હતું કે જેલ એ મારા માટે એક યુનિવર્સિટી સમાન છે। હું હવે આ યુનિવર્સિટીમાંથી મારો અભ્યાસ પૂર્ણ કરીને પરત ફર્યો છું। રાજદીપસિંહ જેલને યુનિવર્સિટી ગણાવતા લોકો અચરજમાં મુકાયા હતા। ઉલ્લેખનીય છે કે જેલમાં વ્યક્તિને જીવનના સૌથી કઠિન પાઠ શીખવા મળે છે। દુનિયાદારી, લોકોની પરખ, કોણ પોતાનું છે અને કોણ પારકું, આ બધું જેલવાસ દરમિયાન નજીકથી જોવા મળે છે, જેથી રાજદીપસિંહને જેલ યુનિવર્સિટી લાગી હોઈ શકે છે। પગપાળા યાત્રા કરી છે, શું કહેશો? આજે મોવિયા ગામના બધા ગામના આગેવાનો અને ગામના વડીલો જે બધા વલ્લભ બાપાના ચાંગીલા પરિવારનો જે બધાની બાવાજી બાપુની એક માનતા રાખી હતી કે વીર વિઘ્ને હું પાછો આવી જાઉં, આ જે યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને પાછો આવ્યો છું એ બધાની એવી લાગણી કે હું જલ્દી પાછો આવી જાઉં, એટલે બાવાજી બાપુને અહીંયા દર્શન કરવાના, એટલે ગોંડલથી લઈને મોવિયા સુધી બધા પગપાળા ચાલીને આવ્યા છે બધા, એટલે હું પણ એમની સાથે જોડાણો છું। મોવિયા ખાતે એક સ્વાગત પણ કરવામાં આવ્યું, એ વિશે શું? બસ ઢોલનગરાથી બધાએ સ્વાગત કર્યું છે। એમનો આમનામ કાયમી મારા પરિવાર માટે પ્રેમ રહે અને હર હંમેશ જ્યારે જરૂર પડે ત્યારે અમે એમને કામ આવી એવી બાવાજી બાપુના ચરણોમાં પ્રાર્થના। ગઈકાલે રીબડા ખાતે તમે મુહૂર્ત કર્યું હતું, એ બધા વિકાસના કામો જ અલગ અલગ જે આયોજન કર્યા હતા પંચાયતમાં, એ બધા આયોજન પેન્ડિંગ હતા, એ બધા કામનું શરૂઆત કરી હતી અને જ્યાં જ્યાં ખાતમુહૂર્ત કરવાના હતા જે બધા કામની શરૂઆત કરી હતી રીબડામાં જ કરી। આવનારા દિવસોમાં કઈ પ્રકારના કામો કરશો? જે સેવાભાવી વર્ષોથી કરી છે એ જ ભાઈ।